નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગુજરાતી વિષયમાં પાઠ 3 અમારી કામધેનુનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. એકમમાંથી સ્થાનિક ભાષાના શબ્દો શોધીને લખો. તો હાંકરે, ટંકે, ઓચર, વાટકી, દોહવા, બોડી, બાફણો, ઉબેલ, વંશવેલો અને ચોલલો. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ તરીકે દૂધમાંથી તો દહીં. હવે બરફમાંથી શું મળે? તો પાણી. છાશમાંથી માખણ. ઘીમાંથી સુખડી બને, શીરો બને. ઘઉંના લોટમાંથી રોટલી. દહીંમાંથી છાશ. માખણમાંથી ઘી અને ચણાના લોટમાંથી ભજીયા બને. પ્રશ્ન 3. વાક્યો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી લખો. ઉદાહરણ તરીકે પોતાના દેશમાં બનેલું તો સ્વદેશી. આપણને કૌંસમાં શબ્દો આપેલા છે સ્વરોજગારી, સ્વબચાવ, સ્વનિયંત્રણ, સ્વમૂલ્યાંકન અને સ્વરક્ષણ. તો પોતાના પર કાબૂ ધરાવતા હોય તો સ્વનિયંત્રણ. પોતે જ કમાતા હોય તો સ્વરોજગારી. હું મારી સુરક્ષા કરી શકું છું તો સ્વરક્ષણ. આજે મેં પરીક્ષા આપી તો સ્વમૂલ્યાંકન. મેં મારી જાતને ઉગારી લીધી તો સ્વબચાવ. પ્રશ્ન 4. કૌંસમાંથી પસંદ કરી વાક્યો સામે બંધબેસતો શબ્દ ચોરસ ખાનામાં લખો. કૌંસમાં આપણને શબ્દો આપેલા છે ચંદી, હોડવો, કાવો, બાફલો, ગૂંટ, રાબ, ખીચડો, જાદરિયો, વરાળિયો, ચણ અને કાઢો. તો પહેલો, ગાય કે પશુઓને સૂકાયા પલાળીને આપવામાં આવતા બાજરી ચણા તો એને કહેવાય ચંદી. બીજો, લીમડાની છાલ, તુલસી, ગિલોય વગેરેને ખૂબ ઉકાળીને ઠંડુ કરીને પીવાથી શરદી તાવ મટે છે તો એને કહેવાય કાવો. ત્રીજો, કાચી કેરીને છોલીને ગોળ નાખીને બનાવેલું શરબત તો બાફલો. ચકલીઓ કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા ચણ. ચોખા, ચણાની દાળના લોટનું ખીરું બનાવીને આથો લાવીને બને છે તો હોડવો. ઘણા બધા શાકભાજીઓને વરાળથી પકવીને બનાવાતી વાનગી વરાળિયો. લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલું પાતળું પીણું તો રાબ. 7 પ્રકારના અનાજ કઠોળ બાફીને બનાવાતી વાનગી તો ખીચડો. આયુર્વેદિક વસ્તુઓ જેવી કે ફુદીનો, સંચર, બલદાણા, આદુ, લીંબુ ઉકાળીને બનાવવામાં આવતું પીણું કાશ્મીર તથા જૂનાગઢમાં પ્રખ્યાત છે તો કાઢો. ઘઉંના પાક અને ગોળમાંથી બનાવાતી વાનગી જાદરિયો.
શાકભાજીને ઘટ્ટ પ્રવાહી બને ત્યાં સુધી ઉકાળી બનતી વાનગી તો ઘૂંટો. પ્રશ્ન 5. કોષ્ટકમાંથી શબ્દ શોધીને તે શબ્દનો વિરોધાર્થી અર્થ ધરાવતી વાક્ય રચના બનાવો. તો કોલાહલ. એક શબ્દ બનાવ્યો છે કોલાહલ, ઇષ્ટ, શોક, પછી ક્ષણિક, વેળા, જય, સફળ, જન્મ, વેળા વગેરે. હવે આપણે શબ્દો બનાવીશું. જન્મ, તો એનો વિરોધાર્થી થશે મૃત્યુ. વૃદ્ધ દાદાનું મૃત્યુ સહેજે ભૂલાતું નથી. બીજું સફળ, તો એનો વિરોધાર્થી થશે નિષ્ફળ. જો પ્રયાસ ન કરો તો નિષ્ફળતા મળે છે. બાળ દોસ્તો, તમે અહીંયા તમારી રીતે પણ વાક્યો બનાવી શકો છો. ત્રીજું નિયમિત, તો એનો વિરોધાર્થી થાય અનિયમિત. અનિયમિત જીવનશૈલી આરોગ્ય માટે હાનિકારક છે. ચોથું વેળા, તો કવેળા. રમેશ દરરોજ કવેળા ઘરેથી નીકળે છે, તેથી બસ ચૂકી જાય છે. ક્ષણિક, તો લાંબુ. લાંબુ આયોજન સફળતાની ચાવી છે. છઠ્ઠું ઇષ્ટ, તો અનિષ્ટ. અનિષ્ટ સંબંધો છોડવા જરૂરી છે. શોક, તો આનંદ. પરીક્ષામાં પ્રથમ આવ્યાથી ખૂબ આનંદ થયો. કોલાહલ, તો શાંત. રમેશ શાંત છોકરો છે. જય, તો પરાજય. નિષ્ફળ પ્રયાસો પછી પણ તેને પરાજય સ્વીકારવો ન પડ્યો. શોષણ, તો દયાળુ. દયાળુ માણસ હંમેશા અન્યના દુઃખમાં સહભાગી બને છે. છઠ્ઠો પ્રશ્ન. રેખાંકિત કરેલા શબ્દોના અલગ અલગ અર્થ થાય છે, જે કૌંસમાંથી શોધીને ઉદાહરણ મુજબ ચોરસ ખાનામાં લખો. તો અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપેલા છે હૃદય, નમક, ઉણપ, પ્રેમ, ભીનો રંગ, વંશવારસો, લૂંટ, વેપારીની દુકાન, રસ્તાની લંબાઈ, નુકસાન, ખેતરનું પોષક દ્રવ્ય, છોકરીનું નામ, ગળપણ, સુકાયેલ ન હોય તેવું. ઉદાહરણ: કૃષ્ણ યોગી રહેજો અંતરમાં, તો અંતરનો શબ્દ થાય હૃદય. કમળાપુરથી ગાંધીનગરનું અંતર 200 કિમી દૂર છે, તો અંતર એટલે કે રસ્તાની લંબાઈ. તે જ રીતે પૂજાના દાદાની કાપડની પેઢી હતી. પેઢી એટલે વેપારની દુકાન. બોડી ગાયની ત્રીજી પેઢીની વાછડીનું નામ રમલી હતું. અને અહીંયા પેઢી એટલે વંશ વારસો. એના બે અર્થ થાય છે. માની મમતાનો કોઈ પાર હોતો નથી, તો મમતા નીચે લીટી છે, એટલે કે મમતા એટલે પ્રેમ. કઠિયારાની દીકરીનું નામ મમતા હતું, તો એ મમતા એક છોકરીનું નામ છે. શાકમાં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં. મીઠું એટલે નમક. અરે, આ તરબૂચ તો બહુ મીઠું છે. આ મીઠું એટલે ગળપણ. એક શબ્દના વાક્યની રીતે અલગ અલગ અર્થ થાય છે. વેપારમાં આ વખતે બહુ મોટી ખોટ આવી. ખોટ એટલે નુકસાન. આવો તમારી જ ખોટ હતી. અને આ ખોટ એટલે ઉણપ. ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ભરી ખેતી કરે છે. ખાતર એટલે ખેતરનું પોષક દ્રવ્ય. લૂંટારાઓએ શેઠના ઘરમાં ખાતર પાડ્યું, અને એ ખાતર એટલે કે લૂંટ. બોડી ગાયને બા રોજ લીલો ચારો ખવડાવે, એટલે લીલો એટલે સુકાયેલો ન હોય તેવું. પોપટનો લીલો રંગ કેવો સુંદર હોય છે, અને આ લીલો એટલે એક રંગનું નામ છે. હવે પ્રશ્ન 7.
આપેલા વાક્યોમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. તેને ફરીથી સારી રીતે ગોઠવીને લખો. અમારી હતું નામ બોડી ગાયનું. તો એ શબ્દ બન્યો, એનું વાક્ય બન્યું અમારી ગાયનું નામ બોડી હતું. અહીંયા પહેલું વાક્ય છે, પીપળાનું દિવસે છે વટ સાવિત્રી, કરે સ્ત્રીઓ પૂજન ગામની. તો જવાબ થશે કે ગામની સ્ત્રીઓ વટ સાવિત્રી દિવસે પીપળાનું પૂજન કરે છે. બીજું, અને ગઈ મને પૂરો મારો નોકરી અભ્યાસ થયો મળી. તો વાક્ય બનશે મારો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી ગઈ. ત્રીજું છે, મહિને આવતા ગાયના 25 દૂધની રૂપિયા લાયણીના. ગાયના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ખવડાવે દિવસે સંક્રાંતિના લોકો એને ઘૂઘરી. સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે છે. હવે પ્રશ્ન 8. એકમને આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખો. કાઠિયાવાડી ગાયનું નામ બોડી પાડેલું. સાચું. બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનુ હતી. સાચું. સારા નરસા પ્રસંગે લોકો બોડીનું દૂધ લેવા આવતા. ખોટું. બોડી ગાય બીમાર થવાથી મરી ગઈ હતી. ખોટું. વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે. સાચું. પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ શબ્દનો અર્થ જાણો અને તેના વિરોધી શબ્દ લખો. ધારો કે ઉદાહરણ આપેલું છે, ઉજળું દૂધ અને આંખનું કાજળ તો ધોળું અને કાળું. ખાવાના સોસા તો ગરીબ અને ધોમ ધોમ સાહેબી તો અમીર. માલિકીની વસ્તુ એટલે કે પોતાનું, બીજાની વસ્તુ એટલે પારકું. અડીને આવેલું એટલે નજીક, ખૂબ આગું એટલે દૂર. હમણાં જ રોધેલું એટલે તાજું, ગઈકાલે રોધેલું વાસી. 5 વર્ષે મળ્યા હોય તો ઓળખી ગયા તો સ્મરણ, કાલનું વાંચેલું ભૂલી જવાયું એટલે વિસ્મરણ. પ્રશ્ન 10. આપેલા પ્રશ્નોના જવાબ લખો. બોડી ગાયને કામધેનુ શા માટે કહી છે? તે બોડી ગાયના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. હવે પ્રશ્ન 2. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા હતા? સારા કે નરસા પ્રસંગે લોકોને બોડી ગાયના છાણ અને મૂત્રની જરૂર પડતી. માટે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને યાદ કરતા. ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર જ નભતું એવું કેમ કહ્યું હશે? ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાયના દૂધથી મળતા પૈસાથી જ ઘર ચાલતું. એટલા માટે કુટુંબ નભવાનું માત્ર બોડી ગાય જ નિર્ભર હતું. બોડી ગાય કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી છે એવું લેખકને કેમ લાગે છે? તો કસોટીના સમયમાં બોડી ગાયે દૂધ આપીને પરિવારનો સહારો બની હતી. માટે લેખકને લાગ્યું કે એ પૂર્વજન્મનું ઋણ અદા કરવા જ આવી હશે. બોડી ગાયના સ્વભાવની શી વિશેષતા હતી? બોડી ગાય શાંત, સહનશીલ, પ્રેમાળ અને સમજદાર સ્વભાવની હતી. એ સ્વચ્છતા પ્રેમી હતી અને ગંદામાં કદી બેસતી કે ખાતી નહીં. કોઈ પણ પ્રાણી સાથેની તમારી દોસ્તી વિશે લખો. તો બાળ દોસ્તો, મેં અહીંયા મારી લખેલી છે દોસ્તી વિશેની, તમે તમારી રીતે લખી શકો છો. મારી એક પાળેલી બિલાડી છે, તેનું નામ છે મિન્ની. તે ખૂબ જ નાની હતી ત્યારે મને રસ્તે મળી હતી. હું એને ઘરે લાવ્યો અને આજ સુધી મારી મિન્ની મારી સૌથી સારી દોસ્ત છે. મિન્ની મારી સાથે રમે, મારી પાસે બેસે અને હું દુઃખી હોઉં ત્યારે મારી સાથે રમે. સવારે મિન્ની મારી પાસે મિયાઉ કરીને મને જગાડે. જ્યારે ભણું છું ત્યારે મારી પાસે બેસી જાય છે. તે મારા પરિવારનો એક ભાગ છે.
મને એવું લાગે છે કે મિન્ની મારી વાતો સમજે છે અને ક્યારેક જવાબ પણ આપે છે. એવું મુન્ની મારી માટે માત્ર એક પાળેલું પ્રાણી નથી, પણ એક સાચી દોસ્ત છે, જે મને પ્રેમ આપે, સમજે અને ખુશ રાખે છે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.